હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ. હું હાર્દિક ચોવટિયા. આજે આપણે ધોરણ 8 ઇંગ્લિશ યુનિટ 1 સેમેસ્ટર 2માં સીન 2નો ભાગ જોઈ રહ્યા છીએ. સાધુ સેડ આ આઉચ. આગળ આપણે જ્યારે વાત કરી હતી કે રામન છે એની સાધુની નજીક જાય છે અને એની દાઢીનો એક વાળ તોડી લે છે, તો ત્યારે સાધુ છે એ શું કરે છે, તો એના મોંમાંથી બૂમ નીકળી જાય છે, આ આઉચ. બરાબર. સાધુની દાઢીમાંથી જે વાળ રામન તોડે છે તો એનો જે દર્દ થાય છે એના કારણે એના મોઢામાંથી બૂમ નીકળી જાય છે. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસ ધ ક્રાઉડ. અને રામન શું કરે છે, તો એ જે વાળ છે દાઢીનો એ ગર્વથી ઊંચો કરે છે, ઉપર કરે છે. એન્ડ એડ્રેસ ધ ક્રાઉડ, અને તેની પાસે ઊભેલું જે ટોળું છે તે આસપાસ જે ઊભેલા માણસો છે એને એ વાળ બતાવે છે. રામન સેડ, અને રામન કહે છે, શું કહે છે, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. હું આ વિશ્વનો સૌથી ભાગ્યશાળી માણસ છું. આઈ હેવ અ મેજિકલ હેર. મારી પાસે ખૂબ જ સારો એવો જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. આ વાળ છે એ આપણને સીધા જ સ્વર્ગમાં લઈ જાય છે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. તે ખૂબ જ મહાન પુરુષ છે, તે ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. એની દાઢીનો દરેક વાળ છે એ સ્વર્ગમાં જવા માટેની ફ્રી ટિકિટ છે. વિલેજર 2 સેડ. ગામનો જે માણસ હતો કે જેને ધનવાન બનવું હતું એ માણસ પાછો બોલે છે, શું કહે છે, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર દેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. મારે પણ આ વર્લ્ડમાં ધનવાન થવાના કરતાં સ્વર્ગમાં જવું છે. એટલે કે એને પહેલાં જે ધનવાન થવું હતું એના કરતાં હવે એને શું કરવું છે, સ્વર્ગમાં જવું છે. યોર હોલીનેસ અલો મી ટુ પ્લક અ હેર. હે પરમાત્મા, મને પણ આ વાળ ખેંચવાની પરમિશન આપો, મને પણ આ વાળ આપો. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. સાધુએ ખૂબ જ ના પાડી. પ્રોટેસ્ટ એટલે કે ના પાડવી. અને પેલો જે ગામનો માણસ છે એ માનતો નથી. એ તો એ સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી લે છે, તોડી લે છે. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેઇન. સાધુ છે એ શું કરે છે, તો ક્રાય ઓફ પેઇન, એને જે દર્દ થાય છે દર્દના કારણે એ રડવા લાગે છે. વિલેજર 3. ત્યાં ત્રીજો માણસ આવે છે. એ પણ શું કહે છે, વન ફોર મી ટુ. મને પણ એક વાળ આપો. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. બરાબર. બધા માણસો એ સાધુની આસપાસ ઊભા રહી જાય છે અને સ્ક્રેમ લાઉડલી એટલે કે મોટેથી બૂમાબૂમ કરે છે. શું? તો રામન સેડ, માય લોર્ડ, હે ભગવાન, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. બરાબર. એ જે પેલા સંત છે એને કહે છે કે હે પરમાત્મા, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. તમારા જે ફોલોવર્સ છે, તમારા જે ભક્તો છે એમને તમારે ના પાડવી જોઈએ નહીં. એટલે કે વાળ ખેંચવાની ના પાડવી ન જોઈએ. ગીવ ધેમ અ કી ટુ હેવન. તેઓને પણ આ જે સ્વર્ગની ચાવી છે એ આપો. ધ સાધુ ટ્રાઇઝ ટુ એસ્કેપ એટલે કે ભાગવું. સાધુ છે એ ભાગવાનો પ્રયત્ન કરે છે. હી ફેલ્સ ડાઉન, અને પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. માણસો પણ એની પાછળ ભાગે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. અને જે ખોટા સંત હતા એ એના જીવન માટે દોડી રહ્યા છે. અને પીપલ ચેઝ હિમ, અને માણસો છે એની પાછળ દોડી રહ્યા છે. નેક્સ્ટ ભાગ છે પાઠનો, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.